વડગામ તાલુકાના લીંબોયમાં ગામમાંથી વચ્ચોવચ્ચથી નેશનલ હાઈવે 58 પસાર થાય છે, જેનાથી ગામના બે ભાગ પડે છે। ત્યારે જ્યાં હાઈવે પર ગામ પંચાયત કચેરી, દુકાનો અને ઘર આવેલા છે, ત્યારે લીંબોય પ્રાથમિક શાળા જવાના રસ્તા ઉપર તાજેતરમાં બનાવેલા નાળાની એક બાજુનો ભાગ બેસી ગયો છે, જેના લીધે મોટા ખાડાઓ પડી જતા કોઈ વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને તે માટે ગ્રામજનોએ ખાડામાં મોટું લાકડું ઊભું કરી તેના ઉપર પ્લાસ્ટિકનું કવર લગાવ્યું છે। પાટણ તાલુકાના એદલા ગામના અને સાંડેસરી ગામે સાસરું ધરાવતા 32 વર્ષીય મધુબેન હરેશભાઈ પરમાર ડીસાની હિમાલયા સોસાયટીમાં તેમના પતિ હરેશભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતા હતા। રવિવારે કોઈ કારણોસર તેણીએ આપઘાત કરી લીધો અને મધુબેનના આપઘાતની જાણ થતાં જ તેમના પિયર પક્ષના લોકો ડીસા દોડી આવ્યા હતા। પિયર પક્ષના લોકોએ મધુબેને આપઘાત કર્યો નથી, પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે તેવા આક્ષેપો કર્યા હતા। જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે તેમ પોલીસે જણાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં પોલીસ પર હુમલો, જો પોલીસ સુરક્ષિત ન હોય તો આમ જનતા શું, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભાભરમાં પાલિકા અને પોલીસ કર્મચારી ઉપર હુમલાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિક્રમ નાનજીભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોતાના મોટરસાયકલ ઉપર ભાભર જૂના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા અને બંને કર્મચારીઓને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે ગુનો કર્યો હતો। ભાભર પોલીસ મથકે 4 આરોપીઓ ટીનો દિલીપસિંહ રાઠોડ, પિન્ટુ શૈલેષસિંહ રાઠોડ, ગૌતમ ટીનુભા વાઘેલા અને વિશાલ અચુભા રાઠોડ તમામ રહેવાસી ભાભર જૂના સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પાટણ જિલ્લાના હારીજમાં છેલ્લા 4 દિવસથી ધમાકેદાર શૂટિંગ ચાલી રહ્યું છે। ગુજરાતી એક્શન સાયકલ સ્ટન્ટ ફિલ્મ ગેટ સેટ ગોનું શહેરના વિવિધ વિસ્તારોમાં બની રહેલા આ દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા છે। ફિલ્મનું નિર્માણ જલ્યાણ ગ્રુપ અને વાલ્મીકી પિક્ચર્સ દ્વારા થઈ રહ્યું છે। દિગ્દર્શક અર્નાવ કુમાર, લેખિકા જીનલ બેલાણી છે, જ્યારે ભૌમિક સંપત, જીનલ બેલાણી, રોનક કામદાર, સંવેદના સુવલકર અને હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં છે। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાના કાપરા ગામે વિહત માતાના મંદિરના ખુલ્લા ચોકમાં બહારથી શખ્સોને બોલાવીને જુગારધામ ધમધમી રહ્યું હોવાની પાલનપુર એલસીબીને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડી ₹58,930ની રોકડ રકમ તથા કિંમત ₹40,000ના 4 નંગ મોબાઈલ મળીને ₹98,930ના મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી લીધા।